થઈ ગયું છે ને? જય દાસારામ રસીલા સગર બ્લોગમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અચ્છા ઠીક હે. રાજકોટનું વાતાવરણ કંઈક આવું છે. રાજકોટમાં અંદર વરસાદ છે, પણ અમે જે બાજુ રહીએ છીએ એ બાજુ વરસાદ જરાકય નથી, છાંટાય નથી એમ કહું તોય હાલે. તો અમારે થોડી ઘણી જરૂર છે, તો અમારે થોડોક વરસાદ આવી જાય. બસ ખાલી વાતાવરણ જ આવું થાય છે, પણ વરસાદ નથી આવતો. અને ત્યાર પછી અમારા કુકુબેન બધાને ધમકાવતા બ્રિજને પાર કરે છે. અમે ગયા હતા ગાર્ડનમાં રમવા માટે, પણ અમારા કુકુબેનને બધાયથી પ્રોબ્લેમ હોય. આ છોકરો આમ કરે છે, ઓલો છોકરો તેમ કરે છે. પણ ફાઇનલી પછી અમારા કુકુબેનને બ્રિજને પાર કરી લીધું, અને ત્યાર પછી અમે બધાય પહોંચી ગયા છીએ અટલ સરોવર. તો અટલ સરોવરમાં જુઓ તમે, ટ્રાફિક જુઓ, બધી જગ્યાએ નીકળી ફોર વ્હીલ. પણ બહુ મજા આવી અમને અટલ સરોવરમાં, કારણ કે ત્યાંનું વાતાવરણ બહુ સરસ હતું. તો અટલ સરોવરનું વાતાવરણ હાલમાં કંઈક આવું છે. રાજકોટથી સોમનાથ જતા હોય ને ત્યારે એટલી ટિકિટ નથી, એટલે અહીંયા ટિકિટ જ વેટ કરી છે. Hear you been asking. બેસી ગયા હે ખોટી ટ્રેનમાં. કોકો ટ્રેનમાં બેઠી ઉભા નહીં છોકરાને અમે ખોટી ટ્રેનમાં બેહાડી દીધો છે. સુરત ટ્રેન આવે હે, સુરતથી ઉતારી લેજો. અમારેથી ડાયરેક્ટ સુરત મોકલી દઈએ. ત્યાર પછી ઘરે પહોંચી ગયા, અને ઘરે બની ગયા દાળ પકવાન. અમે બધાએ ખાઈ લીધા દાળ પકવાન. મેં અને મારા કુકુબેને તો હોત બોલાયો તો બધાએ ખાઈને ઊભા થઈ ગયા. ત્યાં સુધી અમે દાળ પકવાન ખાધા, બહુ મજા આવી. તો હાલો બધા દાળ પકવાન, કારણ કે બહુ મસ્ત બનાવ્યા છે દાળ પકવાન ભાભીએ. તો બસ આજ માટે આટલું જ. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ.